આ થેરપી વેરપી કાંઈ ના હોય, ખાલી પૈસા બનાવવાના ધંધા છે બસ. જય શ્રી કૃષ્ણ, હું કેતકી છું, એક વેલનેસ કાઉન્સલર ગોવાથી. આ સ્ટેટમેન્ટ મેં ઘણી વખત સાંભળ્યું છે, એસ્પેશિયલી અમારા ગુજરાતી સમાજમાં. આ અમારી ખોટી માન્યતા છે, પણ આમાં કોઈનો વાંક નથી, કેમ કે આ વિષય ઉપર કોઈ ચર્ચા ના કે શિખામણ અમને કોઈને મળી છે. જુઓ, જ્યારે અમે કોઈના હાલચાલ પૂછતા હોઈએ, કાં તો અમે એના તબિયત પાણી વિશે પૂછતા હોઈએ, અમે ખાલી એના ફિઝિકલ હેલ્થ વિશે પૂછતા હોઈએ છીએ. તબિયત ખાલી ફિઝિકલ હેલ્થ ઇન્ક્લુડેડ નથી હોતું, એમાં તમારું મેન્ટલ હેલ્થનું પણ એસ્પેક્ટ આવે છે, જે અમે કન્સિડર નથી કરતા. જો મેન્ટલ હેલ્થ એક એવી ચીજ છે જે અમે જોઈ નથી શકતા, અને જે અમે જોઈ નથી શકતા એનો ઇલાજ કેવી રીતના કરવો, કોની પાસે જવું, એ અમને ખબર છે નહીં. તો અગર અમને ખબર નથી તો અમે એને શું કરીએ, અમે એને જતું કરી દઈએ. હવે જેમ અમે આ અનસીન એસ્પેક્ટ્સને અમે જતું કરીએ છીએ, એનો મતલબ એ તો નથી હોતો કે એનો ઇમ્પેક્ટ પણ જતો રહેશે. એનો ઇમ્પેક્ટ અમારા ઘણા લાઈફના એરિયાઝ ઉપર અફેક્ટ થાય છે, અમારા પર્સનલ લાઈફ ઉપર, અમારા ફેમિલી ઉપર અને અમારા છોકરાઓ ઉપર પણ. તો જેમ તમારા ફિઝિકલ હેલ્થ માટે આટલા બધા ડૉક્ટર્સ છે, એવી રીતના જ મેન્ટલ હેલ્થ માટે પણ આટલા બધા થેરપિસ્ટ છે જે તમારા લાઈફમાં ઘણો સુધારો લઈ આવી શકે છે. 1-on-1 કાઉન્સલિંગ છે, મેરેજ કાઉન્સલિંગ છે, ફેમિલી ગ્રુપ થેરપી સેશન છે, કેમ કે તમારી મેન્ટલ હેલ્થ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમારી ફિઝિકલ હેલ્થ છે. સો નેક્સ્ટ ટાઈમ અગર તમને કોઈ કહે કે મેન્ટલ હેલ્થ કાં તો થેરપી એક હંબક છે, એમને આ રીલ તો જરૂર દેખાડજો.